નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધનેશ પરમાર. મહત્વના સમાચાર જોઈશું તો બનાસકાંઠાનું નાણી એરફોર્સ 2022માં નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી તેનો જાહેરાત કરી હતી. પશ્ચિમ ઘાટનું જે પશ્ચિમ વિસ્તારનું આ પાંચમું સૌથી મોટું એરફોર્સ બનનાર છે. સરહદને અડીને આવેલો પાકિસ્તાન બોર્ડરને આવેલો બનાસકાંઠા જિલ્લો અને આ એરફોર્સ સુરક્ષા દ્રષ્ટિએ પણ મહત્વનું માનવામાં આવે છે. 2022માં તેની વિધિવત જાહેરાત વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી ને દેશના સુરક્ષા માટે તેની કેટલી મોટી જરૂરિયાત છે તે બાબત પર પીએમએ ભાર મૂક્યો હતો. ત્યારે 2024ના આ સમયમાં હવે આ આખું જે એરપોર્ટ છે તે તૈયાર થઈ ચૂક્યું છે. તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અંદાજિત 30 કિલોમીટરના ઘેરાવમાં આવેલી આ જગ્યામાં સૌ દેશની સુરક્ષા લગતી તમામ બાબતોથી નવીન આધુનિક જે ઉપકરણો છે તેનાથી સજ્જ આ એરફોર્સને કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠામાં ડીસામાં આવેલા એરફોર્સ સ્ટેશનનું જે વખતે ઉદ્ઘાટન કર્યું, ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારે એ વાતના સાક્ષી બન્યા હતા કેન્દ્રીય પ્રધાન અજય ભટ્ટ, રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદી. આ સ્ટેશન તૈયાર થતાં જ દેશના પશ્ચિમ ઘાટમાં એરફોર્સની શક્તિ અને દેશની સુરક્ષામાં વધારો થશે તેવું તે વખતે જાહેર કરવામાં આવ્યું હતું. ડીસાના નાણી ખાતે 1000 કરોડના ખર્ચે આ એરફોર્સ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે જાહેરાત છે તે મુજબ દેશની સુરક્ષા માટે, આ પશ્ચિમ ઘાટની સુરક્ષા માટે એરફોર્સની તાકાત અને દેશની સુરક્ષામાં આ મજબૂત જે વધારો થશે તેવું તેઓ જે તે વખતે જણાવ્યું હતું. એરપોર્ટની જે કનેક્ટિવિટી છે તેમાં વધારો થશે. જિલ્લાના ડીસા તાલુકાના નાણી ગામે અંદાજિત 4500 એકર જમીનમાં વાયુસેનાનું એરબેઝ આવેલું છે. ઘણા સમયથી તે વિકાસની રાહ જોતા આ એરબેઝને કેન્દ્ર સરકારે તાજેતરમાં 2 વર્ષ અગાઉ ₹100 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક અને ટેકનોલોજીયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી એરફોર્સ સ્ટેશન ઊભું કરવાનો નિર્ણય કર્યો હતો. દેશના પશ્ચિમ ભાગમાં આ પાંચમું એરફોર્સ તૈયાર થશે, જેનાથી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ માત્ર 130 કિલોમીટર દૂર છે. આથી સૈન્યને ગમે તેવી વિકટ સ્થિતિમાં 355 કિલોમીટરની દૂરી ઓછી થશે, તેમજ રિસ્પોન્સ ટાઈમમાં પણ ઘણો ઘટાડો થશે અને એરપોર્ટની કનેક્ટિવિટીમાં વધારો થશે. અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોને પાછળ મૂકી આપણે આગળ આવ્યા છીએ. આ વાત 2022માં મોદીએ કહી હતી. ગાંધીનગરની મહાત્મા મંદિરથી તેની વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત થયું હતું, ત્યારની આ પ્રસંગની વાત છે. અને તેઓએ કહ્યું હતું કે પીએમએ કે જે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા એ અંગ્રેજોને શિક્ષણ ક્ષેત્રમાં 5મા નંબર પર હટાવી આપણે આગળ આવી ગયા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન સંભાળતા દેશની કાયાપલટ થઈ ગઈ છે તેવું ઉમેર્યું હતું કે અત્યારે મોદી હટાવોના જ્યારે નારા લગાવવાળા પણ વિદેશ જાય તો તેમનું પણ ભવ્ય સ્વાગત થાય છે. આ 2022ની વાત છે. પીએમ મોદીનો આ વર્ચ્યુઅલ બેઠકમાં આ થયું હતું. જો કે પશ્ચિમ ઘાટે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદનો ભૌગોલિક ભાગ છે. ઉત્તર ગુજરાતના વાયુસેનાના મજબૂતકરણનું આ એક અનેરું પગલું છે અને બનાસકાંઠાના સીમા દર્શન બાદ એરફોર્સ સ્ટેશન બનતા સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત અને દેશની શક્તિ વધશે અને આંતરરાષ્ટ્રીય સીમા ઉપર વધુ સુરક્ષા વધશે. વધુમાં જણાવ્યું હતું કે તેઓએ ગુજરાત, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, સોમનાથ, અમદાવાદ, સાબરમતી અને વડનગર સહિત 7 સ્થળોએ હેલીપોર્ટ પણ બનાવશે. આ 2022ની જાહેરાત હતી. જોકે આ મોટા સમાચાર સાથે એક થોડોક વિવાદના સમાચાર પણ થોડી ગુજરાતી ન્યૂઝ આપને બતાવવા માંગે છે. આ વિવાદના સમાચારમાં નાણીના એરફોર્સમાં કેટલેક ગાયો, આખલાઓ અને નીલ ગાયો ઘણા સમયથી રહેતા હતા. જોકે હવે એરફોર્સનું આધુનિકરણ થઈ ચૂક્યું છે. પીએમ મોદી આ એરફોર્સને દેશની સામે એક આધુનિક અને સુરક્ષા લગતી બાબતો તરીકે જ્યારે રજૂ કરવાના હોય ત્યારે એરફોર્સને ખાલી કરવા માટેના પણ પ્રયત્નો ક્યાંક થવા જોઈએ તેવી હિમાચલ સરકારની છે. અને તે રીતે એરફોર્સમાં જે અત્યાર સુધી જે બંજર પડ્યું હતું તેની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમાં જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા જે રખડતા આખલા ગાયો વસવાટ કરતા હતા અને સૌથી વધુ નીલ ગાયો કે જે પાકને નુકસાન કરે છે. એરફોર્સથી આ ગાયો અને નીલ ગાયોને જ્યારે કાઢવામાં આવશે ત્યારે આજુબાજુના ખેતરના માલિકોનું રંજાડ વધશે. તેઓના ઊભા પાક નીલ ગાયો ખાઈ જશે. મોટી સંખ્યામાં અહીંયા નીલ ગાયો વસવાટ કરે તેવું ખેડૂતોનું કહેવું છે. સુરક્ષાની દ્રષ્ટિએ એરફોર્સની જરૂરિયાત વચ્ચે ક્યાંક નાના મોટા ઇસ્યુ બની રહ્યા છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્રે ખેડૂતો સાથેનું આ જે વાદ વિવાદ છે, ખેડૂતોની જે માંગ છે તેને પણ ન્યાયિક રીતે નિગાહે લેવાની વાત કરી છે. જિલ્લા સમાહર્તા કલેક્ટર જે વરુણ બરુનવાલે આ સ્પષ્ટતા કરી છે
કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના નાના મોટા ઇસ્યુ પર સરકાર અને જે વહીવટીતંત્રની સીધી નજર છે, ખેડૂતોનું હિત અમે પહેલાં વિચારીશું અને આ જે નીલગાયનો જે નાનો મોટો ઇસ્યુ છે સ્થાનિક કક્ષાએ તેનો સુખદ ઉકેલ શું હોઈ શકે તે બાબતે પણ અમે સકારાત્મક અભિગમ અપનાવી કામગીરી હાથ પર રાખી છે. ત્યારે દેશને મળતું સૌથી મોટું આ સુરક્ષા લગતી બાબતોનું એરફોર્સ અને આ નાના મોટા વિવાદો વચ્ચે બનાસકાંઠા એક નવો કીર્તિમાન સ્થપાઈ રહ્યો છે અને બનાસકાંઠાને નવું એરફોર્સ સીમાડે સુરક્ષા માટે દેશના વડાપ્રધાન PM મોદી અર્પણ કરવા જઈ રહ્યા છે. નમસ્કાર. આ મામલે નાની એરફોર્સના જે ખેડૂતોની વાત છે, પશુઓ બહાર અસુરક્ષિત રખાશે તેવી વાત વચ્ચે જિલ્લા કલેક્ટર સાથે ટુડે ગુજરાતી ન્યૂઝે સીધો સંવાદ કર્યો. ટેલિફોનિક સંવાદમાં જિલ્લા કલેક્ટરે આશ્વાસન આપ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે આ બાબતે યોગ્ય રીતે પગલાં લેવાઈ રહ્યા છે. વર્ષોથી ઉજ્જડ એરપોર્ટ એ દેશનું ગૌરવ બની રહ્યું છે, કેમ કે 135 કિલોમીટર દૂર પાકિસ્તાની બોર્ડર છે અને ગમે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિમાં આ એક મોટી જરૂરિયાત હતી અને બનાસકાંઠાનું એક સ્વપ્ન સાકાર PM નરેન્દ્રભાઈ મોદી કર્યું છે. અહીં જે ટેકનોલોજીવાળું એરફોર્સ છે તેમાં જે પશુઓ છે તેને યોગ્ય રીતે સ્થળાંતર કરવાની અમે સૂચના આપી છે. ફોરેસ્ટ વિભાગ અને અન્ય જે વિભાગો છે તેઓને ખાસ જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે તેવું તેઓનું કહેવું છે. ખેડૂતોમાં જે પશુઓ છે તેને સ્થળાંતર યોગ્ય રીતે કરવાની પ્રક્રિયા છેલ્લા 3 મહિનાથી 4 મહિનાથી ચાલી રહી છે અને અમે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છીએ તેવું જિલ્લા કલેક્ટર વરુણ બરદવાલે જણાવ્યું છે. તંત્રને ખાસ પશુઓની મોનિટરિંગ અને સુરક્ષા માટે આદેશ આપ્યા છે તેવું પણ જિલ્લા કલેક્ટર વરુણ બરદવાલે ટેલિફોનિક સંદેશમાં જણાવ્યું છે. અને આખા મામલામાં જિલ્લા કલેક્ટરની વાત લઈ છેલ્લા 3 થી 4 મહિનામાં યોગ્ય રીતે અનેક પશુઓને ઘાસચારો મળી રહે, પાણીની વ્યવસ્થા મળી રહે તે રીતે સ્થળાંતર કરવામાં આવે છે તેવું જિલ્લા કલેક્ટરનું ટેલિફોનિક નિવેદન છે. અને તેઓએ વધુ કહ્યું છે કે એરફોર્સ એક બનાસકાંઠાનું દેશનું ગૌરવ છે. અહીંયા હજારો લોકોને રોજગાર મળશે, નવીન તકો ઊભી થશે, ખાસ કરીને સુરક્ષા દ્રષ્ટિએ કે જ્યારે પાકિસ્તાન બોર્ડરની નજીક બનાસકાંઠા આવેલું છે ત્યારે આપાતકાલીન સંજોગોમાં એરફોર્સ જો નજીક હોય તો તમામ પ્રકારની લેન્ડિંગથી માંડી અને જે ટેકઓફ છે સુરક્ષા લગતી બાબતોમાં જે હેલિકોપ્ટરો અથવા વિમાનો જતા હોય છે તેઓની જે અહીંયા જે મોનિટરિંગ હોય છે તે ખાસ થઈ શકે. આ વર્ષોનું એક સપનું હતું, જો કે મોટો ખર્ચ હતો. અંદાજિત 1000થી વધુનો કરોડનો અહીંયા ખર્ચ કરવામાં આવ્યો છે. મોટી વિશાળ જગ્યા માત્ર બનાસકાંઠામાં આ જગ્યાએ મળી છે અને તે રીતે હવે આ આધુનિક એરફોર્સ સુસજ્જ થઈ ચૂકી છે, તૈયાર થઈ ચૂકી છે. ત્યારે અહીં રહેતા પશુઓને આશ્રય ક્યાંક અન્ય સ્થળે લઈ જાય તે માટે છેલ્લા 4-5 મહિનાથી કામગીરી ચાલી રહી છે અને મેં ખાસ કલેક્ટરે જણાવ્યું છે કે હું ખુદ મોનિટરિંગ કરી રહ્યો છું, પશુઓને કોઈ તકલીફ ન પડે. તો આ હતી કલેક્ટર વરુણ બરદવાલનો ટેલિફોનિક સંવાદ. અને તે રીતે જિલ્લામાં ખાસ કરીને બનાસકાંઠાની વાત છે તો બનાસકાંઠામાં નાનીનું આ એરફોર્સ એક મોટું કીર્તિમાન બનાસકાંઠા માટે બની રહ્યો છે. નાના મોટા આ વિવાદ છે, આ વિવાદને પણ જિલ્લા કલેક્ટરે કહ્યું છે તે રીતે પશુઓ જે વર્ષોથી અહીંયા અડીંગો જમાવીને ખાસ કરીને આશ્રય લઈ રહ્યા હતા, જે હરાયા ઢોરની વ્યાખ્યામાં આવતા પશુઓ તો ક્યાંક નીલગાયો હતી. જીવદયા પ્રેમીઓ સાથે પણ અમારો સંવાદ થયો છે. જીવદયા પ્રેમીઓની લાગણીને સતત નમન ટુડે ગુજરાતી ન્યૂઝ કરે છે, કેમ કે અનેક પશુઓ અહીંયા આશ્રય લઈ રહ્યા છે અને આ પશુઓને આશ્રય સ્થાન જ્યારે કે એરફોર્સ બની ચૂક્યું હોય અને દેશનું ગૌરવ એરફોર્સ બનતું હોય તો ચોક્કસથી આશ્રિત પશુઓને અન્યત્ર ખસેડવાના હોય અને તે રીતે જો વહીવટીતંત્ર તથા જિલ્લા કલેક્ટર જે રીતે વાત કરી રહ્યા છે તે રીતે પશુઓને યોગ્ય રીતે સ્થળાંતર કરવામાં આવે તેવી તેઓની માંગ છે, ક્યાંક આ સ્વીકારાઈ પણ છે તંત્ર દ્વારા. ત્યારે હવે આ નાણીનો જે વિવાદ છે તેમાં જે ખેડૂતો અને જીવદયા પ્રેમીઓની વાત વચ્ચે જિલ્લા કલેક્ટરનું આ એક મોટું નિવેદન આવ્યું છે.